આ તો કદાચ આપણામાંથી ઘણા યુવાનોના જન્મ પહેલાંની જમણવારની પ્રથા હશે કે થાળીને પાટલા ઉપર રાખી અને પોતે નીચે આસન ઉપર બેસવાનું અને પછી જમણ કરવાનું અને લોકો આવે પંગતમાં તમને પીરસી જાય અને પછી એકસાથે હરિહરનો નાદ પડે અને જમણવાર શરૂ થાય. અને આ મારીના ચહેરા ઉપર તમે જે સ્મિત જોઈ રહ્યા છો ને એ ખરેખર આપણા ગામડાઓમાં હજી પણ પનપી રહેલી સંસ્કૃતિમાં સેવા કરી અને સાચું સુખ મેળવવાનું સ્મિત છે. આ જો શાંતિનાથ કાકા પરોઠા બનાવી રહ્યા છે. બનાવો તમે તમારે એટલે આપણી કચ્છી ભાષામાં કહીએ તો ખાલી વધી જાય, ગમે એટલો રસ વધી જાય પદયાત્રીઓનો, પણ આ સેવાભાવી લોકો છે એ ક્યારેય મોઢું કટાળું નથી કરતા. અને આ જે કેમ્પ છે એની ખાસિયત એ છે કે આ બધા વડીલો જે રસોડું સંભાળે છે. યસ, વર્ષોથી સંભાળે છે. અને એક તપેલામાં કેટલા લોકોને થઈ રહે? 800 લોકોની ખીચડી એક તપેલામાં. અચ્છા, એક આ સેવા પણ બહુ ગજબ છે. લીમડો અને મીઠું નાખેલું આ ગરમ પાણી સતત 8 દિવસ સુધી એ તપેલું એ ત્યાં ને ત્યાં જ રહેશે ચૂલા ઉપર. અને પછી એમાંથી ગરમ પાણી લઈ અને સ્વયંસેવકો જે છે એ પદયાત્રીઓને અહીંયા એમના માટે અહીંયા એક સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં નાના તપેલાની અંદર એમને ગરમ પાણી આપે અને પછી પાણી આપવામાં ઠંડુ પાણી નળમાંથી પદયાત્રી લઈ લે અને પોતાના પગ જે છે એને ઝારે. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને માતાના મઢથી હવે 40 કિલોમીટરનું અંતર રહ્યું છે. હું છું અત્યારના કોટડા અને નખત્રાણાના વચ્ચે. કોટડા નખત્રાણા રોડ કહેવાય અને અહીંથી નખત્રાણા 4 કિલોમીટર પાછળ રહી ગયું. એક વાત તમે જરૂર કહું કે આજના દિવસમાં મને બીજો એવો કેમ્પ જોવા મળ્યો કે જે કેમ્પમાં ભારતીય પરંપરાનું મૂલ્ય બહુ સરસ રીતે સચવાનું હોય. નીચે બેસી આરામથી લોકોને પાટલા ઉપર થાળી આપી અને ભોજન પીરસવામાં આવે. જેમાં આપણે ઘરે જે તે સમયે પ્રસંગ હોય એને આપણે પંગત પાડતા, એમાં અહીંયા કાયદેસરની પંગત પડે. અને પંગતની સાથે સાથે અહીંયા જેને ગરમ પાણીથી પગ ઝારવા હોય એના માટે વિશેષ સુવિધા છે. કઈ રીતે ગરમ પાણીથી એ લોકો પગ ઝારે છે, એના માટે શું એ લોકોના પ્રિકોશન્સ લેવામાં આવે છે, એ પણ જોવા જેવી વસ્તુ છે. અને ત્રીજી પણ એક મને સરસ વસ્તુ લાગી કે અહીંયા જે જૂના સ્વયંસેવકો છે, જે વડીલો છે, એમનું પણ મહત્ત્વ જે છે એ સાચવવામાં આવે છે. આવો તમને દેખાડું કેમ્પના રસોડામાં જઈએ. ખબર પડે માની સ્માઇલ સરસ છે. કાંઈ નથી રોરો. હાજી એક મિનિટ. એક મિનિટ હા જો શાંતિનાથ કાકા પરોઠા બનાવી રહ્યા છે. બનાવો તમે તમારે. અહીંયા ગમે એટલો ટ્રાફિક વધી જાય, ગમે એટલો રશ વધી જાય પદયાત્રીઓનો, પણ આ જે સેવાભાવી લોકો છે એ ક્યારેય મોઢું કટાળું નથી કરતા. અને આ જે કેમ્પ છે એની ખાસિયત એ છે કે આ બધા વડીલો જે રસોડું સંભાળે છે. અરે વાહ, વિવિધ કેમ્પોની અંદર આપણે હંમેશા વસ્તુ જે બનતી હોય, રસોડાના વિઝ્યુઅલ્સ જોતા હોય, લોકો જે રીતે જમાડતા હોય એના વિઝ્યુઅલ્સ જોતા, વાનગીઓ જોતા હોય, પણ આખા જમણવારની અંદર સૌથી મહત્ત્વનો એક પાર્ટ છે જેમાં લોકોની હેલ્થ પણ સચવાયેલી છે અને સૌ બધી વસ્તુ બેકડ્રોપમાં પાછળ જતી રહે છે. એ આપણે નોંધ નથી લેતા. હકીકતમાં એ મહત્ત્વનો પાર્ટ અહીંયા છે. ડિશેસની સાફ સફાઈ આ પણ એક બહુ મહત્ત્વની સેવા છે. એ સેવા જે છે એ આગળની ફ્રન્ટ સાઈડની સેવા કરતાં જરાય ઓછી નથી. તમે જોઈ શકો છો આ ડિશિસ, આ ગ્લાસીસ બધા એકદમ નીટ એન્ડ ક્લીન છે. આપણે આપણી ઘરે એક્સપેક્ટ કરતા હોય એટલી જ તકેદારી લેવામાં આવી રહી છે અહીંયા.
વાહ, દમાલું મધુમધ તું આમ સુગંધ જે આવી રહી છે તમારાની. આ કેમ્પમાં વડીલોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. મેં જ્યારે આ કેમ્પની વિશે પૂછા કરી ત્યારે કેમ્પના આયોજકે મને કીધું કે પહેલાં અમારા જે મેઇન પાયાઓ જે છે ને એમનું શૂટિંગ લો, જેમ કે આ બા છે અહીંયા તમે જોઈ શકો છો સતત આ તપેલું જે છે કેટલા દિવસ સુધી ચાલતું રહેશે? મારું 7 દિવસ 8 દિવસ ચાલશે 4 તારીખ સુધી. ત્યાં સુધી આ તપેલું ગરમ ને ગરમ રહેશે. હા તો ગરમ, આમાં નીચે પૂરું ન થાય. આ જો લીમડું નીકળતું આવે ગરમ થાય, લીમડું હોય ને બીજું મીઠું નાખીએ તપેલા પર, તપેલો ડાયરેક્ટ નદીથી ભરતા આવીએ, આ ઉતરી જાય એટલે લીમડું બદલાવી નાખીએ. અરે લોકોને નાહવા માટે કે ના, સ્પેશિયલ ગરમ પાણી જે પગ ઝારવા માટે, સ્પેશિયલ પગના એ લોકોની જે આ નસો જલાઈ જાય છે ને, આ સૌથી સ્ટીક છે. આલ્યો અહીંયા આ લોકો જેટલો લે છે ને, એક સેકન્ડ હા પહેલાં તમે કીધું નહીં ફરીથી જણાવજો કેટલી વસ્તુ નાખી છે આમાં? મીઠું, લીંબુ, મીઠું ને લીમડો બે વસ્તીને ગરમ પાણીને ઉકાળીએ, સાથે બીજું ઠંડુ પાણી મિક્સ કરી દઈએ જેટલું એ લોકોને પહેલાં સીબાતું આવે. જેમ ગરમ પાણી વધુ હોય ને એવી રીતે એ લોકોની બધી પગની નસો ખુલી જાય છે. અને અહીંથી જેટલા ગયા છે ને, આગળ એક જ કેમ્પ છે ગઢવીનો છે, ડેપર કને ઉहाँથી એ લોકો આવે છે ને, એ એમ જ કહે છે ગરમ પાણી જેટલો ફાયદો છે ને એ કોઈમાં નથી. ક્યાં વાત છે? એ સૌથી બેસ્ટ નથી આ છે કે બીજા ભલે આપણે બધા કરતા હોય પણ આના જેટલા થાય ને એના જેવું કોઈ નથી. ગરમ પાણીની અંદર લીમડો અને મીઠું હોય, હા મીઠું નાખી દે અને ગરમ કરી અને પછી પોતે જો બેઠા એવી રીતે 10 લોકો પોતાના પગ આરામથી આરામથી જારી શકે, એ ધોઈ શકે. અને પ્લસમાં શું હોય કે તપેલું આપણું કેટલા દિવસ સુધી એમને 8 ઉતરશે જ નહીં. આ નહીં ઉતરે 8 દિવસ કન્ટિન્યુઅસ. આ લાકડા પડ્યા છે, આ પૂરા કરશું, આટલા પડ્યા છે. અરે વાહ, હજી બીજા મગાવવા પડશે પણ આ પૂરા કરશું જ. વાહ, બહુ સરસ. 24 કલાક ચાલુ હોય છે આ અમારું. બીજું બધું કદાચ ચાલો નાસ્તો સવારના હોય, બપોરને જમવાનું હોય થાય, પણ આ 24 કલાક આખી રાત ચાલુ હોય, આખો દિવસ હોય. વાહ. હું 5 વર્ષથી આવું છું પણ કેમ્પને ઘણા વર્ષો એનાથી ઘણા વર્ષો થઈ ગયા છે. અને કેમ્પમાં મેન તો કર્મણિયા ફાઉન્ડેશન જે એમના જે મેન છે તેજલબેન, એના થ્રુ છે. બાકી જે સેવા જે કરે છે ને એ અમે બધા અહીંયાના લોકલ બધા છીએ. આજના દિવસમાં મેં બીજો કેમ્પ જોયો કે જેમાં ભારતીય પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવે છે. નીચે બેસીને જમવાનો પડતો તો પાટલા ઉપર બેસીને ના, એટલે પાટલા ઉપર થાળી રાખીને ને બધાને આપણે બધાને પીરસીને આપીએ છીએ. આપણે એવી રીતે નહીં, બુફે સિસ્ટમ નહીં, ભારતી પર બેસી અને બધાને એકને ખવડાવવાનું. વાહ. અને એકચ્યુઅલી આમ જુઓ તો માથા ગણવા શક્ય નથી હોતું. ના, બિલકુલ નહીં. પણ આપણે આટલા વર્ષ સુધી કરતા હોય તો એક ટાર્ગેટ રાખીએ છીએ કે દિવસમાં અમારે આટલા 1000 લોકોનું ટાર્ગેટ તો રાખવો પડે એમ. અમને અણગણિત. આ તો હજી તો આજે સુરત ને સૌથી બીજી એક વાત કહું, સૌથી પહેલો કેમ્પ અમારો ચાલુ થાય છે. અચ્છા. બધા કેમ્પ ચાલુ હોય છે ને એનાથી સૌથી અહીંથી ગઈકાલે એવા કઈ આવ્યા હતા, ઘણા બધા હતા. એ લોકો કહેતા હતા કોઈ અમને કેમ્પની વ્યવસ્થા નથી, પહેલો કેમ્પ તમારો મળ્યો છે. એટલે ભુજથી મળી રહ્યું છે. એકાદ બે હશે પણ સૌથી બધી વ્યવસ્થા જેને કહેવાય, જમવાનું, નાવા ધોવાનું, ખાવા પીવાનું, આરામ કરવાનું, બધી સુવિધાવાળો પહેલો કેમ્પ અમારું. અમારે જે કાલે આવશે ને, કાલથી જે પબ્લિક ચાલુ થશે ને, અહીંયા અમે 3 થી 4 વ્યક્તિ હશું ખાલી આ ગરમ પાણીમાં. તો વિચાર કરો, ગરમ પાણીમાં 3 થી 4 વ્યક્તિ હોય છે તો જમાડવામાં, ચાયમાં, નાસ્તામાં એમાં કેટલા વ્યક્તિ હશે? એટલે એ પ્રમાણે ટાર્ગેટ નહીં હોય. બરાબર. રોડની એક સાઈડ, આ 2 ડબલ રોડ છે તો એક સાઈડ રોડ ઉપર આખા પબ્લિક ચાલશે. પહેલા ગરમ પાણી આપવામાં આવે, છે. પછી જેટલું જોઈએ એટલું ભક્તો ઠંડુ કરી લે. પછી હાથ રાખીને ખબર પડી જાય કે આટલું ઠંડુ જોઈએ એ પ્રમાણે નળ ખોલીને પાણી લઈ લે. નળ ખોલીને પાણી ચાલુ કરી જેટલું તાપમાન. વાહ. લોકો જમીને ઊભા થાય, પંગત ઊભી થઈ જાય એટલે સીધું એની સાફ સફાઈ શરૂ થઈ જાય. જેમ જેમ લોકો આવતા જાય એમને અહીંયા એમને પીરસવાનું શરૂ થઈ જાય. તમે જો આ આપણું ખરેખર સૌરાષ્ટ્રનું અને કચ્છનું કલ્ચર.
જોકે આ પદયાત્રાની અંદર મેં એવા 2 થી 3 અલગ અલગ કેમ્પ જોયા કે જેમાં ભારતીય પરંપરા પ્રમાણે નીચે બેસાડીને જમાડવામાં આવે છે. પણ આ કેમ્પની અંદર પાટલા ઉપર લોકોની થાળી રાખી પછી એમને પંગત પાડીને જમાડવામાં આવે છે. અને અહીંની જે પાણીની વ્યવસ્થા છે એ પણ ખરેખર બહુ જ સરસ છે લોકોને ગરમ પાણીથી પગ ઝારવા માટે. અહીંયા લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ જેને કહે ને કે ડોમની અંદર વ્યવસ્થા છે સૂવા માટે. તો હવે આના પછીનો એપિસોડ હું તમને દેખાડીશ માતાના મઢનો, કારણ કે અત્યાર સુધીમાં જેટલા કેમ્પ્સ જોયા એમાંથી છેલ્લા 3-4 કેમ્પ્સ જે છે મેં રિટર્નમાં શૂટ કરેલા હતા. માતાના મઢ પહેલાં દર્શન કરી લીધા હતા મેં, અને હવે હું તમને એ દેખાડવા જઈ રહ્યો છું. જોકે આ નેક્સ્ટ એપિસોડ તમે જોશો ત્યાં સુધીમાં પહેલું નોરતું કદાચ આવી ગયું હશે, કારણ કે એટલા બધા વિડીયોઝ એડિટ કરીને તમારી સાથે શેર કરવામાં થોડો ટાઈમ લાગે એમ હતો. જય માતાજી.